પ્રદ્યુમનજીનો જન્મ થયો, એમણે સમરાસુરનો વધ કર્યો, એમની કથા બતાવી છે. પછી પ્રભુના અનેક લગ્ન થયા છે. સત્રાજીત સૂર્યની ઉપાસના કરી. આ ભગવાનના બીજા લગ્નની કથા બતાવી છે. આ સત્રાજીત એ કોણ છે? તો એ જ યાદવ કુળનો ભગવાન બધાને લઈ દ્વારકા આવ્યા છે. સુવર્ણ નગરી દ્વારકામાં બધા યાદવોને રાખ્યા છે. એ ભગવાનના બધા યાદવોમાંથી એક આ સત્રાજીત એક યાદવ હતો. એને સૂર્યની ઉપાસના કરી છે અને સૂર્યની ઉપાસના કરી સમ્યતક નામના મણિ સૂર્યએ સત્રાજીતને આપ્યો છે. સત્રાજીતનો એ ભાઈ પ્રસેન, એને આ મણિ બહુ ગમે. એક દિવસ ભગવાને જોયું કે આ સમ્યતક મણિ એ રોજનું સુવર્ણ કેટલું બધું ઉત્પન્ન કરે. એ મણિની એ તાકાત છે કે રોજ સૂર્યથી સૂર્યાસ્ત સુધીમાં આટલું સોનું બની જાય, સોનાની ઉત્પત્તિ કરે. ભગવાનને એમ થયું કે સત્રાજીત, આ મણિના હિસાબે તારો જીવ જોખમમાં જશે. એક કામ કર, આ મણિને આપણા રાજ્યના જ્યાં ખજાનો છે ત્યાં સુરક્ષિત કર. એમાંથી જેટલું સોનું મળશે, જેટલું સોનું એ રોજ તારા ઘરે પહોંચી જશે, તારા રૂમમાં પહોંચી જશે. એટલે સત્રાજી કે કીધું કે એવું નથી કરવું, આ મણિ મારો છે, મારે જ રખવો છે. ભગવાન કીધું તારી ઈચ્છા, મને તો તારા પ્રાણ ઉપર, મને એમ થાય કે તારા પ્રાણ જોખમમાં ન આવે. મેં તો એટલે વાત કરી છે, પણ એ વાત માની નથી. એક દિવસ એ મણિ લઈ સત્રાજીતનો ભાઈ પ્રસેન એ ગળામાં પહેરી અને જંગલ તરફ ગયો છે. આ ચમકતો મણિ જોઈને સિંહે એ પ્રસેનને માર્યો છે અને એ મુખમાં લઈ સિંહ હજી આગળ જતો હતો. એવામાં જાંબુવનજી રીછ, જાંબુવનજી આવ્યા છે. એને આ સિંહ પાસેથી મણિ લઈ અને પોતાની એક દીકરી છે જાંબુવંતી, એમને આપ્યો છે. આ બાજુ પ્રસેન ઘણા દિવસથી દેખાતો નથી, મણિ પણ દેખાતો નથી. સત્રાજીએ ગામમાં બોલવાનું ચાલુ કરી દીધું. જુઓ, આ સમાજ છે. થોડાક સમય પહેલા આ સત્રાજીત ભગવાન દ્વારકાધીશના વખાણ કરતા કરતા થાકતો નહોતો. એટલા વખાણ કરે, એટલા વખાણ કરે કે આ દ્વારકા વાળાની કૃપા કેવી. આ દ્વારકાધીશે હોનાની આખી દ્વારકા નગરી બનાવી. અને જો તો ખરી, યાદવોને, બધા યાદવોને પોતાનું એક એક ઘર બનાવી દીધું હોનાનું. આ કેવા ભગવાન છે આપણા, કેવા નાથ છે. દ્વારકાધીશની ઘણી ખમા દ્વારકાધીશને. હવે એ જ બીજે દિવસે ખાલી મણિ મળતો નથી અને દ્વારકાધીશે લીધો પણ નથી. ખાલી મળતો જ નથી ને મણિ, એનો ભાઈ મળતો નથી. એટલે ગામમાં વાત ચાલુ કરી કે થોડાક દિવસ પહેલા દ્વારકાવાળા આ કૃષ્ણએ મને બોલાવ્યો અને મને એમ કીધું કે તું મણિ દે. મેં ના પાડી ને, એટલે જો પેલા તો એ માખણ ચોરતો હતો, એ માખણ ચોરતો ચોરતો હવે મારા મણિનો ચોર બની ગયો. એને ટેવ જ છે, પેલા એ ચોરી કરતો અને હજી એને એ ટેવ ગઈ નથી, ચોરી જ કરે. મારા મણિની ચોરી કરી લીધી. એ તો ઠીક છે, મણિ ગયો તો ગયો, પણ મારો ભાઈ પણ મળતો નથી. અને આખા દ્વારકામાં વાત ફેલાવી. વાત ફેલાતા ફેલાતા ભગવાનના કાનની અંદર ગયો. સત્રાજીન કે 5 ડાયા માણસને લઈ અને પ્રસેનને ગોતવા માટે બધા જાય છે. અને થોડાક આગળ જ્યારે પ્રસેનને ગોતવા જાય તો પ્રસેનનો દેહ મળે છે. અને પછી આગળ એ સિંહના પગલાં મળે છે. એ સિંહના પગલાંને આગળ જઈ અને પછી એક રીછના પગલાં મળે. એ રીછ એક ગુફાની અંદર જાય છે. અને પછી દ્વારકાધીશ બધાને એમ કહે છે કે તમે ઊભા રહ્યો, તમારા બધાના જીવ જોખમમાં નથી નાખવા. મારી ઉપર આરોપ છે ને, હું લઈ આવી દઉં. અંદર એ ગુફામાં, એ જાંબુવંતની ગુફા. આપણે આજ જુનાગઢથી આગળ જઈએ, આ પોરબંદર અને જુનાગઢ, રાણા વાવ, હા, ત્યાં પણ આજ ગુફા છે ને. આ એ જ ગુફાની અંદર ગયા છે